નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પર્યુષણ પછી ઉપવાસ કરતા જૈન ઉપાશ્રય દ્વારા વરઘોડો નીકળ્યો હતો। જૈન ધર્મના ભક્તો દ્વારા આજે પર્યુષણ ઉપાસના પારણાનો વરઘોડો નીકળ્યો હતો। ત્યારે સુભાનપુરા વિસ્તારમાં આ વરઘોડામાં વોર્ડ કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા અને દેરાસર જઈ શ્રી મહાવીર મહારાજના દર્શન કર્યા હતા। સુભાનપુરા જૈન સંઘ વડોદરાનો મુખ્ય સંઘ બહુ સરસ મજાની રથયાત્રા અને ચૈત્ય પરિપાટી લઈ અને વિવિધ સંઘોમાં વિવિધ રાજમાર્ગ ઉપર ફર્યા છે। સાથે સાથે અમારા ત્યાં ચાતુર્માસની અંદર નિશ્રા પ્રદાન કરનાર યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજા રાષ્ટ્રસંત તેઓ દ્વારા તેમના શિષ્ય મુનિરાજ શ્રી આત્મદ્રષ્ટિ વિજયજી મહારાજ અને તેઓ અહીંયા બિરાજમાન છે। એમની નિશ્રામાં એમના નેજા હેઠળ તપસ્વીની રથયાત્રા, તપસ્વીની શોભાયાત્રા અને અમારા ભગવાનની રથયાત્રા લઈને અને આજે સરસ રાજમાર્ગો પર ફરી અને જૈન ધર્મનો જય જયકાર થાય। જૈન ભગવાન પરમાત્મા મહાવીરે અહિંસાનો જે સંદેશો ફેલાવ્યો છે એ અહિંસાનો સંદેશો સમગ્ર વિશ્વની અંદર ફરે અને બધા જ વિશ્વની અંદર જે આજે યુદ્ધ અને મહામારીઓ, રોગો જે બધું ચાલી રહ્યું છે એ બધું જ દૂર થાય અને ભવિષ્યની અંદર ભગવાન મહાવીરના શાસનમાં અને ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાનું પાલન આખું વિશ્વ કરે અને કોઈ એકબીજાની સાથે સરસ રીતે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે એવી ઈચ્છા સમગ્ર જૈન સમાજ અને જૈન સંઘ અને દરેક વ્યક્તિ ભગવાન મહાવીરને માનનારો કે પછી રામને માનનારો એ દરેક વ્યક્તિ આજે પરમાત્મા મહાવીરના સિદ્ધાંતોને અનુસરે તો પૂરા વિશ્વનું અને ભારતનો જય જયકાર અવશ્ય થશે અને થાય। જય હિન્દ, જય ભારત, જય જિનેન્દ્ર। સાધ્વીજી ભગવાન ભવ્યજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ તેઓ પણ અહીંયા ચાતુર્માસ માટે બિરાજમાન છે। સરસ મજાની બહેનોની અને લેડીઝોની સરસ મજાની આરાધના થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આવા બીજા આવી અને બધાને સરસ રીતે ભગવાન મહાવીરના શાસનની અને ભગવાન મહાવીરે જે સિદ્ધાંતો બતાવ્યા છે ફેલાવવા માટે બધા જ કટિબદ્ધ બને એ જ સરસ મજાની પ્રાર્થના।